નમસ્કાર, એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 142 શિક્ષકોનું કરોડોનું સીસીસી કમ્પાઉન્ડ, જેમના ખભા પર જ દેશનું ભવિષ્ય ઘડવાની જવાબદારી છે, તે જ શિક્ષકો જો આજે ભ્રષ્ટાચારના ચોપડે પોતાના નામ નોંધાવવા લાગે તો શિક્ષણ વ્યવસ્થાનું શું થશે? વાત કરીશું આજે મહેસાણા જિલ્લાના શિક્ષણ જગતમાંથી એક એવો સનસનાટીભર્યો ખુલાસો થયો છે જેને ગાંધીનગર સુધીના રાજકીય અને શાસકીય વર્તુળોમાં કંપારી છૂટાવી દીધી છે. મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં એક બે નહીં પરંતુ પૂરા 142 શિક્ષકોએ બોગસ અને ખોટા સીસીસી સર્ટિફિકેટ રજૂ કરી સરકારને અંધારામાં રાખીને ઉચ્ચતર પગાર ધોરણ સહિતના નાણાકીય લાભો ચાઉ કરી લીધા છે. ટીપીઓના પ્રાથમિક તપાસ અહેવાલ બાદ હવે શિક્ષણ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં વિસનગર તાલુકાના 14 જેટલા શિક્ષકોને માત્ર 7 જ દિવસમાં ખુલાસો કરવા કારણદર્શક નોટિસ ફટકારી દેવામાં આવી છે. પરંતુ આ તો માત્ર હિમશિલાની ટોચ છે. મહેસાણા, જોટાણા, બહુચરાજી, કડી, વડનગર, ખેરાલુ, વિજાપુર, ઊંઝા, સતલાસના એમ સમગ્ર જિલ્લામાં બોગસ સર્ટિફિકેટના જોરે નોકરીઓ અને બઢતી મેળવનારા તમામ શિક્ષકો પર કાર્યવાહીની તલવાર લટકી રહી છે. એટલું જ નહીં, જિલ્લા ફેરબદલીથી મહેસાણામાં આવેલા 202 જેટલા શિક્ષકોના સીસીસી સર્ટિફિકેટ પણ હવે શંકાના દાયરામાં આવી ગયા છે. સંબંધિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ પાસે આ તમામ સર્ટિફિકેટની કડક ચકાસણી કરાવવાનું મોટું આયોજન હાથ ધરાયું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર શરદ ત્રિવેદીના જણાવ્યા મુજબ શિક્ષકોના ખુલાસા આવ્યા બાદ કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને નિયમ મુજબ આકરામાં આકરી ખાતાકીય તપાસ કરીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે આટલા મોટા પાયે બોગસ સર્ટિફિકેટનું નેટવર્ક કોના આશીર્વાદથી ચાલી રહ્યું હતું? શું આ માત્ર શિક્ષકો પૂરતું સીમિત છે કે પછી શિક્ષણ વિભાગના જ કારા દોરા કરતા વચોટિયાઓ અને કંપનીઓની મિલીભગત છે? 142 શિક્ષકોના આ મહાકંપાઉન્ડ બાદ હવે રાજકીય ગરમાવો પણ વ્યાપી ગયો છે. જોવાનું એ રહેશે કે તંત્ર આ કંપાઉન્ડની શિક્ષકો સામે દાખલારૂપ કાર્યવાહી કરે છે કે પછી મામલો કાગળ પર જ દબાઈ જશે. ધન્યવાદ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને